એક વખત પવન અને સૂરજ ચણસાચ સીમા ઉતરી પડ્યા. પવન કહે, સૂરજ, તારા કરતા હું બળવાન. તું બળવાન? હા. સૂરજે કહ્યું, મારી આગળ તારી કશી વિસાત નહીં. સમજ્યો? એકલ અવતરણ ચિહ્ન. પવને કહ્યું, ના ના, તારા કરતા હું ખૂબ બળવાન. બોલ. એકલ અવતરણ ચિહ્ન. આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી. સૂરજે પવનને કહ્યું, પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ? એકલ અવતરણ ચિહ્ન. પવને કહ્યું, મંજૂર. એકલ અવતરણ ચિહ્ન. જા, પહેલી તક તને આપું છું. સૂરજે પવનને કહ્યું, અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજે ને. પવન બોલ્યો. પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો. હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે. ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડું સ્મિત કરી જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનિयाँ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક and share my videos more updates. Also, follow my Facebook page for more updates.